ચલો આગળ આપણે શરૂઆત કરીએ છીએ। પહેલું લર્નિંગ આપણે શીખી ગયા સ્ટેજીસ આનું તો પહેલા ડોલ શીખ્યા, પછી વોટર, પછી એવા અઢળક શબ્દો પણ એ નવા શીખી, પ્લસ એના શિક્ષકે બીજી એની માસ્ટરીમાં એને બોલતા શીખ્યું કે જે એના માટે કંઈક ચમત્કાર હતો। કેમ કે એ બોલી શકતી હતી, એ જ એનો ચમત્કાર। હવે આગળ જોઈએ શું થાય છે। ફાઇનલી my teacher began teaching me to read। હવે એવું કહે છે કે મારા શિક્ષકે મને ફાઇનલી અંતે વાંચવાનું કેવી રીતે એને શીખવ્યું। I first read the letter and later on read with braille। સૌ પ્રથમ એના શિક્ષકે એને શીખવાડ્યું છે રીડ ધ લેટર્સ એટલે કે ઉપસેલા શબ્દો કે અક્ષરો। બરાબર, તમે પહેલાના જમાનામાં કદાચ જુઓ તમારા ધ્યાનમાં આવે, સપોઝ આપણે ત્યાં ઘાટલોડે SBI બેંક છે ને બ્રિજની નીચે, હેલો, હા સર, હા, એ SBI બેંકમાં એક ક્લાર્ક છે કે જે અંધ છે। બરાબર, ત્યાં તમે જાઓ તો એ તમારે જે કંઈ પણ ફોર્મ જોઈએ છે એ ફોર્મ તમને એમને આઈડેન્ટિફાઈ કરી દેશે। કેમ કે એ ઉપસેલા લેટર્સ હોય છે, ABCD બીજા કેટલાક સ્પેલિંગ્સ ને બધું હોય છે, તો એ ઉપસેલું હોય એટલે તમે આમ કરીને જેમ કમ્પ્યુટરમાં કીબોર્ડ પર આમ ટાઈપ કરતા હોય એવી રીતે તમે એને જોઈ શકો, લખી શકો, વાંચી શકો। અને પછી ધીમે રહીને મતલબ ધીમે ધીમે સમય જતા એને બ્રેલ લિપિનું જે જ્ઞાન છે એ પણ મળ્યું અને બ્રેલ લિપિ વડે એ વાંચતા શીખી ગઈ। વાંચતા શીખી એટલે એને લખતા આવડ્યું। and then I learned to write with both ordinary as well as braille typewriter। અને પછી એ લખતા પણ શીખી ગઈ। કેમ કે તમને વાંચતા આવડે તો તમે 100% લખી શકો। બરાબર, જેમ સાંભળો તો તમે બોલી શકો, એવી જ રીતે તમે જ્યારે વાંચો છો તો ત્યારે તમે એ લખી શકો। તો એને બંને ટાઈપરાઇટરમાં લખવાનું શરૂ કર્યું, એને શીખી લીધું। ઓર્ડિનરી એટલે કે સામાન્ય જે ટાઈપરાઇટર આવે છે, મતલબ તમારા ઘરે મોબાઈલમાં તમે જે જુઓ છો, તમારા ઘરે લેપટોપ છે એમાં જે તમે જુઓ છો એ। અને બીજું બ્રેલ ટાઈપરાઇટર આવે છે જે ઉપસેલા અક્ષર વાળું આવે છે, એમાં પણ એને એ ટાઈપ રાઇટિંગ શરૂ કર્યું અને લખવાનું શરૂ કર્યું। I was well on my path to becoming a well-educated person। તો કહે છે કે હું my path એટલે રસ્તો, કે હું મારો જે રસ્તો છે એમાં બહુ સારું કરી રહી હતી, ખાસ કરીને એજ્યુકેશનમાં એટલે કે શિક્ષણમાં મેં મારી રીતે બને એટલા બધા જ પ્રયત્નો કરવાનો મેં પ્રયત્ન કર્યો છે। અને હું મારું આ જે એજ્યુકેશનનો જે રસ્તો છે એ રસ્તા પર એક સુશિક્ષિત વ્યક્તિ તરીકે ખૂબ જ હું આગળ વધી રહી છું। I was provided all the possible opportunities। અંડરલાઈન કરો, પ્રોવાઈડ એટલે પૂરું પાડવું, પોસિબલ એટલે શક્ય તેટલી બધી, ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે તક, જેટલા બી ચાન્સીસ મને મળ્યા છે, જેટલી બી
તક મને મળી છે એ બધી જ તકનો મેં લાભ ઉઠાવ્યો છે, ફાયદો મેળવ્યો છે to develop my ability. ડેવલપ એટલે વિકસાવવું અને એબિલિટીઝ એટલે એની અલગ અલગ સ્કિલ્સ, એની અલગ અલગ ક્ષમતાઓ. તો કહે છે કે મારી અંદર જે કંઈ પણ એબિલિટીઝ હતી, મારી અંદર જે કંઈ પણ નવું કરવાની તાકાત હતી, એ બધાને મેં મારી જાતે જ સુધારો કર્યો, મારી જાતે જ એનો વિકાસ કર્યો અને એના માટે બધી જ મને ફેસિલિટીઝ જે છે, સગવડો પૂરી પાડવામાં આવી. આપણે બધી સગવડો હોવા છતાં આપણે કંઈ સારું કરી શકતા નથી. બરાબર, તમે અત્યારે બધા બેઠા છો, હું અને તમે, તમારી પાસે સ્માર્ટફોન છે, સરસ મજાનું ઇન્ટરનેટ કનેક્શન છે, ઘરે એસી માં તમે બેઠા છો, બધી જ સગવડો છે, છતાં પણ આપણે ભણવામાં જે જોઈએ સ્કિલ એ આપણે હજી સુધી ડેવલપ કરી શક્યા નથી. સરસ મજાનું ટ્યુશન છે, સરસ મજાની તમારે સ્કૂલ છે. જ્યારે હેલનની આપણે વાત કરીએ ત્યારે એને બહુ જ ઓછી સગવડો મળી. તમારી ધારણા કરતા તમને જે સગવડો મળી છે એના કરતા બહુ જ ઓછી મળી. તેમ છતાં પણ એ જેટલી બી ફેસિલિટીઝ મળી છે એ બધી જ ફેસિલિટીઝનો એને ભરપૂર ઉપયોગ કર્યો છે અને ભરપૂર ઉપયોગ બાદ એને જીવનમાં અમલ પણ મૂક્યું છે. અને લાસ્ટ લાઈન શું કહે છે ફકરામાં કે એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ. અને એ બધી જ તકો મળી છે, એ બધી જ જે ફેસિલિટીઝ મળી છે એ બધી જ ફેસિલિટીઝનો એને ઉપયોગ કર્યો છે. કેવો? મેક્સિમમ, એટલે કે સૌથી ને વધુ. આપણા માટે આ વસ્તુ ઉલટી છે, આપણને ફેસિલિટીઝ મળે છે એનો ફાયદો આપણે ઓછો ઉઠાવીએ છીએ, જ્યારે હેલન માટે એનાથી ઊંધું છે, એને ફેસિલિટીઝ ઓછી મળી, એને ફાયદો વધુ ઉઠાવ્યો છે. ચલો નેક્સ્ટ. I developed great confidence. મેં મારી જાતમાં કોન્ફિડન્સ એટલે કે વિશ્વાસને મેં વિકસાવ્યો. મતલબ કોન્ફિડન્સ એને પોતાની જાતે આત્મવિશ્વાસ વધાર્યો. And I even visited the President Cleveland at the White House. અને આ એક નાનકડી છોકરી કે જેને ભણવાના એના આત્મવિશ્વાસને આધારે એને વ્હાઇટ હાઉસના એ વખતના જે પ્રેસિડેન્ટ એટલે કે એ વખતના જે પ્રધાન હતા, એ વખતના જે રાષ્ટ્રપતિ હતા ક્લિવલેન્ડ, એને મળવાનો પણ એને શું મળ્યો? મોકો મળ્યો. બરાબર. બાકી વ્હાઇટ હાઉસમાં જવું એ બહુ જ અઘરી વાત છે. નરેન્દ્ર મોદી જેવા સારા કક્ષાના નેતાને પણ ત્યાં વિઝા ન મળતા, એને જવા માટેનો મોકો નહોતો મળતો, જ્યારે હેલન કેલર માત્ર 10-11 વર્ષની ઉંમરમાં જ એને ક્લિવલેન્ડ જે પ્રધાન હતા એને મળવાનો વ્હાઇટ હાઉસમાં એને મોકો મળ્યો. આગળ. In 1819, બરાબર, ધ્યાન રાખજો આગળની ઈસવીસન હતી 1887, અહીંયા ઈસવીસન છે 1890, એટલે લગભગ 3 વર્ષનો સમય છે. 3 વર્ષમાં વિચારો કે 3 વર્ષમાં એના શિક્ષકે એને કેટલું બધું શીખવ્યું. વાંચન,
લેખન પ્લસ બીજા અઢળક જે વિષયો હતા એ વિષયોનું પણ એને અઢળક એવું જ્ઞાન આપ્યું, માત્ર ને માત્ર 3 વર્ષ. At the age of about 10, બરાબર, પહેલા 7 વર્ષની ઉંમર, અહીં 3 વર્ષ પછી 10 વર્ષની ઉંમરમાં, કે 10 વર્ષની ઉંમરે I moved to the Perkins Institutions. અંડરલાઈન કરજો, ખાસ અગત્યનું છે. Perkins Institution એક શિક્ષણ સંસ્થાનું નામ છે, જેમ કોઈ શાળાનું કોલેજનું નામ હોય એવી રીતે. કે 10 વર્ષની થઈ ત્યારે એને ઉચ્ચ અભ્યાસ માટે Perkins Institute એક સંસ્થા છે એ સ્કૂલમાં એને લઈ જવામાં આવી, દાખલ કરવામાં આવી, એડમિશન આપવામાં આવી. Here my teacher and Sullivan continued to teach me. અહીં પણ મારા શિક્ષકે મને અભ્યાસ કરાવવાનું, નવું શીખવવાનું ચાલુ જ રાખ્યું. I could make friends with other blind children here. હવે તમને આઈડિયા આવશે કે પરકિન્સ સ્કૂલ કઈ છે? તો સ્પેશિયલ અંધ અપંગ બહેરા લોકોને ભણવા માટેની સ્કૂલ. તો હેલનને ત્યાં બીજા ઘણા બધા મિત્રો બનાવ્યા કે જે બ્લાઇન્ડ હતા, કંઈક ને કંઈક ઓળખા પણ ધરાવતા હતા. My loneliness began to disappear. અત્યાર સુધી એ એકલી ભણતી હતી, પણ હવે ઘણા બધા મિત્રો બની ગયા એટલે એની લોનલીનેસ એટલે એકલતા ધીમે ધીમે શું થઈ? ડિસઅપિયર એટલે અદ્રશ્ય થવા લાગી. And my progress of learning, અને મારું જે ભણવાનો વિકાસ, ભણવાની પ્રગતિ મતલબ મારું શિક્ષણ improved quite well, કે જે ધીમે ધીમે વધુ સારું ઇમ્પ્રુવ થવા લાગ્યું. મતલબ બીજા મિત્રો સાથે રહીએ, એના જેવા જ હતા, અંધ બહેરા બોગડા હાથે વગેરે, કે જેને કારણે પોતાની જ ક્લાસના, પોતાની જ ઉંમરના મિત્રો સાથે તમે ફરો ત્યારે તમારી અંદર એક ઇન્ટરનલ ડેવલપ થતું. અને એ જ સ્કૂલની અંદર I learned Latin, German and arithmetic. અને એ સ્કૂલની અંદર બીજા એક્સ્ટ્રા વિષયો જેમ કે ભાષા, લેટિન, જર્મન અને એરિથમેટિક એટલે કે મેથ, ગણિત, અંકગણિત જે કહેવાય છે, એ પણ એને ત્યાં શીખવવામાં આવે. ઓકે, આગળ જોઈએ 1896 માં કઈ ઘટના બને છે એ એપ્રોક્સિમેટલી 6 વર્ષ પછી, એટલે કે એની ઉંમર થશે 16 વર્ષની, એટલે કે તમારી જેટલી ઉંમર. In 1896, 1896 માં I moved on to the Cambridge school. મને કેમ્બ્રિજ આપણે જે યુનિવર્સિટી કહે છે ને, એ કેમ્બ્રિજ જે સ્કૂલ છે ત્યાં મને એડમિશન કરવામાં આવ્યું, કે જે સ્પેશિયલ ફોર યંગ લેડીઝ એન્ડ મેસાચુસેટ્સ. બરાબર, એક આ સ્કૂલનું નામ છે, ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. આપણે જેમ ગર્લ્સ સ્કૂલ કહીએ છીએ, ગર્લ્સ કોલેજ કહીએ છીએ, તો એવી રીતે કેમ્બ્રિજની એક સ્કૂલ છે મેસેચ્યુસેટ્સની અંદર, કે જે સ્પેશિયલી યંગ લેડીઝ મતલબ 15-17 વર્ષના જે યુવાનો હોય એમના માટે સ્પેશિયલી ત્યાં એજ્યુકેશન આપવામાં આવતું હોય છે. તો ત્યાં એ સ્કૂલની અંદર એને એડમિશન આપવામાં આવ્યું.
This was really a great achievement for a lady like me. મારા જેવી એક છોકરી માટે ખરેખર એક મહાન સિદ્ધિ કહેવાય. અંડરલાઈન કરો. અચીવમેન્ટ એટલે સિદ્ધિ. કેમ કે એ બહેરી અંધ હતી. જ્યારે આ જે કેમ્બ્રિજ કોલેજ છે એ નોર્મલ સ્કૂલ હતી. તમારા મારા જેવા લોકો જે ભણે છે એ વિદ્યાર્થીઓ માટેની સ્કૂલ. તો કહે છે કે એના માટે બહુ અઘરું હતું. કેમ કે એ સ્કૂલમાં એડમિશન મળવું બહુ જ અઘરું હતું. એમાં એના જેવા અંધ બહેરા વ્યક્તિઓ માટે તો ખાસ. Who was blind, deaf and could barely produce sounds for communication. તો કહે છે કે મારા જેવી એવી લેડી કે જે બ્લાઇન્ડ અંધ, ડીફ એટલે બહેરી અને could barely અંડરલાઈન કરી નાખો. barely એટલે ભાગ્યે જ produce sounds for communication. કહે છે કે કોમ્યુનિકેશન એટલે વાતચીત કરવા માટે એ માંડ માંડ અવાજ થોડો કરી શકે છે, કંઈક નાનું નાનું બોલી શકે છે. એવી અંધ બહેરી વ્યક્તિ માટે ત્યાં એડમિશન મેળવવું, ત્યાં ભણવું એ હેલન માટે એક ગ્રેટ બાબત કહેવાય છે. એન્ડ ધેન I began writing અને પછી એને લખવાનું શરૂ કર્યું. બરાબર. જોઈએ આગળની PDF માં. So, and I began writing poems and stories. કવિતાઓ અને વાર્તાઓ લખવાનું એણે શરૂ કર્યું. મતલબ વિચારો 15-16 વર્ષની ઉંમરમાં જ એણે એનું રાઇટિંગ શરૂ કર્યું. મતલબ કે એની જે અંદર ઇનબિલ્ટ જે શક્તિ હતી એને એટલી બધી ડેવલપ કરી દીધી કે નાની ઉંમરથી જ એને કંઈક નું કંઈક લખવાનું શરૂ કર્યું, કે જેમાં શોર્ટ સ્ટોરીઝ હોય કે અલગ અલગ કવિતાઓ પણ. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન અને જ્યારે મારી પરીક્ષા હતી એના શોર્ટલી બિફોર એટલે કે થોડાક જ કલાકો કે દિવસો પહેલા I lost my father. મારા પિતાજીનું મૃત્યુ થયું. મીન્સ મેં મારા પિતાજીને ગુમાવી દીધા. Although emotionally disturbed, જો કે હું ઇમોશનલી એટલે લાગણીશીલ થઈ ગઈ, હું થોડીક દુખી થઈ, મતલબ પરીક્ષા પહેલા હું થોડીક ડિસ્ટર્બ થઈ ગઈ, દુખી થઈ. I did my best in the examination. તેમ છતાં વિરોધી ભાવ દર્શાવે છે. મેં પરીક્ષામાં સૌથી શ્રેષ્ઠ પ્રયત્નો કર્યા. My teacher could not accompany me to the examination hall. અને એ પાછું નવી એક ઘટના એ બની કે એના શિક્ષક પણ આ વખતે એની સાથે પરીક્ષામાં ન હતા. અંડરલાઈન કરો. એકમ્પની એટલે ની સાથે હોવું.
તો કહે છે કે મોટી સ્કૂલ નોર્મલ બધા સ્ટુડન્ટ્સ માટે હતી, એમાં એને એડમિશન મળ્યું, પ્લસ પરીક્ષાની નવી પદ્ધતિ કે જ્યાં એના શિક્ષક એની પાસે ન હોય, એમાંય પાછું એના પિતાજીના થોડાક જ દિવસો પહેલા મૃત્યુ થવું, એટલે લાગણીવશ એક બાજુ ટેન્શન, એક બાજુ લાગણી, ઇમોશન, ફિલિંગ્સ એ બધાને હેન્ડલ કરીને એણે પરીક્ષા આપી. There ત્યાં આગળી a teacher spelled out the question in my hand. હવે આ નવા શિક્ષક હતા, નવી સ્કૂલ હતી, એટલે ત્યાં એ સ્કૂલના જે શિક્ષક છે એમણે સ્પેલ એટલે લખ્યા ક્વેશ્ચન્સ ને મારા હાથની અંદર, and I typed out the answers, અને મેં બધા જ આન્સર્સ ને ટાઈપરાઈટર માં લખ્યા. વિચારો, પેન પેન્સિલ થી એને નથી લખ્યા, એને ટાઈપરાઈટર ની મદદથી એને આ બધા સવાલોના જવાબો લખ્યા. When the result was declared, અને જ્યારે રિઝલ્ટ જાહેર થયું, પરિણામ જાહેર થયું, I was full of joy to hear that. મને એ સાંભળીને ખૂબ જ આનંદ થયો કે that I had passed all the subjects. હું બધા જે વિષયો છે એમાં પાસ થઈ. વિચારો, કેટલી બધી મુસીબત, સખત મહેનત, એક બાજુ ઇમોશનલ, એના શિક્ષક આ વખતે એની સાથે ન હતા, એના માટે બધા જ નવા અનુભવો હતા, છતાં પણ એ પરીક્ષામાં પાસ થઈ, મતલબ એ ફેલ થઈ નહીં. કમ્પ્લીટ, ફિનિશ. ચલો આટલું વાંચી નાખો. 5-6 મિનિટ આપું છું, એક્ઝેક્ટ 2:30 વાગે ફરીથી રિટર્ન થાવ.